તું આ ઘરનું કામ કરાય હું હેતરમાં જતા હતા ને હું કીધું મને હેતરામાં જવા દે હું હેતરામાં જઈને આવું હા હેતરમાં જોયું જ નહીં અત્યારે કાલનો સાંભળ્યું નહીં છે પેલા હેતરામાં તો ફોન વળી કોનો આવે તો હગાનો ફોન આવ્યો હેલો હા બોલો બોલો આગા બોલો કેમ ફોન કર્યો અરે ભાઈ ફોન એવો કર્યો હતો અમે હા હા બોલો અમારે બેબીનું હગું તમારા છોકરા વેલે કરી દીધું ને આપણે જે કરવાનું નહીં વાહ વાહ એ આપણે કરવાનું નહીં શું કીધું આપણે હગું કરવાનું નહીં કેમ એમ અને તમે કોઈને સમાજમાં કોઈને વાત ના કરતા કોઈ હગે વાલે સમાજમાં વાત ના કરે એમાં વાત થયેલી છે એવું અને નક્કી થયું કોઈ વાત ના કરતા અને આપણે નહીં કહેવાનું હગું એટલે પણ છે હગા આવું બોલો તમે બસ એવું જ નહીં કહેવાનું અમારે ગમે તે રાત અમારે નહીં કહેવાનું અમારે અમારે એવું ભૂલ છે કોઈ અમારી ખોમે એવું છે અમારા છોકરાની કોઈ હા હું છે પણ અમારો વક ગુનો કોઈ તમારો વક ગુનો ભલે જે હોય તે તો અમારે નહીં નાખવાનું હગું આ ફોન કરી આવ્યો હા હા ગજબ કર્યા શું કર્યું હોય હગાઈ છે ના પાડશે હાલો મથી અરે તારી અને સેવું કરી છે રાયમનજી ઓ આવો છો મજા આવો અરે ઇન્ને હું બચબચ કરો છો યાર હા બેહો હું બકતા તા હું બકી યાર આ નતું મારા છોકરાને પેલું વધ્યું હગો હે તે વળી આજ વેવાઈ મને છૂટી પડ્યો છે અને આ તારી કેમ તૂટી પડ્યો છે શીખવામાં કોઈ આડું વાત તો ખબર નહીં પછી કે સોળી કે ના પાડે સોળી ના માણસી તાણે તો મને તો આ કેટલો હરકમાં તો વિવાહ કરવા હતા થોડા ખબર નથી તે હું કોમી થઈ છે શીખવામાં ત્યાંથી ફોન આવ્યો છે ના પાડે છે ના પાણ છે એમ કે વાહ કે સોળી નાખું કરવું જ નહીં એમ કે છે ના પાડે કે મારે સોળી ના પાડે યાર ખબર છે કાકા હે પેલા છે જ્યાં છે મારે પેલા હગાયા હતા એ વાહ વખતે બધું ફાઇનલ કરેલું ફાઇનલ કરી તો મુજે વાત આપણી છે ફાઇનલ કઈ જાય છે રામાજીના છોકરાનું તાણે એ હગો એ બધું ફાઇનલ કર્યું હતું બધું કમ્પ્લીટ કર્યું હતું વળી આ વાત એવી હોય કે હગું નહીં રાખવું મહેમાન આવું લાગતા છે ઉમાનના હોભલી લે બાર આજે તો બાર આજે પેલા મહેમાન આવશે છે ઉમાનના હતા આપણો એકલો જોવા હા તે હો ના હું હતો જો એટલે તું ઘરમાં બધું સાફ સફાઈ કરી નાખ બધું અગર કરી નાખ હોશ કરી નાખ હા તે તો હું કરી નાખું અને જો જાય પેલા ભગત પેલા ભૂરો આપણા એ શેતરમાં જીવ હો ખેતરમાં જ્યું છે હોવા હા તો મુહાડીને ખેતરમાં ભેગો થવું છું કીધું હારું અને ઘરમાં કોઈ સર કે તેલ બેલ લાવવું પડશે ના ના ચા ખોટ ને એવું લેતા આવજો ને આ મહેમાન આવે એટલે હો સાફર થઈ ગયું છે હોવા હા એટલે બોલે તો મેકલાવું છું શું કીધું હા. તું કમ્પ્લીટ કરી નાખજે પાછી હા બેટા હા બાબા તૈયાર થઈ હોવા હોવા આવો આવો તમે લે તૈયાર થાય ને પેલા ભાઈ તો નિહાવાના હેડો તૈયાર થઈ જી અને ફોન કર્યો તો નિહાવાના ચમ કારણ કે એમના શીખે ચોક બહાર જવાનું થયું છે આપણે બે નજર તો કાઢીએ છોકરું છે હા તો વાંધો નહીં, હેડો આપણે તમે. જોઈ આવીએ નજર કાઢીએ જો છોકરું છે બરોબર જોઈને આવીએ આપણે બરોબર છોકરું સારું હોય તો જોઈને આવીએ આપણે બરોબર ઘર રાખી દે હા હા અને તો વ્યવસ્થિત વાત કરજો શાંતિથી હા, હા. હું પછી વાત કરું શાંતિથી હો મહેમાન તો 10 વાગે આવવાનો છે અને મને ઘેર આવતો તો કંટાળો કીધું મહેમાન આવતા હોય તો લઈને આ ખેતરમાં થોડો આરો પડ્યો તો કે કીધું ના તો થોડો ગોળી નાખો અને એવો કરીને મારી કૂટું આ ભુરિયાને મેં રાતનું કીધું હતું કે મહેમાન આવવાના છે તો એ હેતરમાં આવી ગયો છે એનો મારા એને પાસે કોકની શીખાલી પડશે અરે ભુરિયા બોલો બાબા અરે આ તું હેતરમાં હુકા આવતો રહ્યો છે તો બાબા મને ઘેર કંટાળો આવતો તો કીધું પેલો મહેમાન 10 વાગે આવવાનો છે એટલી કરે અરે કીધું તને બી રાતનું કોને પાડેલું છે પેલા મહેમાન સવારે વહેલા આપણા આવવાના છે તું નહીં તો તૈયાર થઈ જા અને આ કોમ છે ને એ તો આખી જિંદગી છે પણ બાબા મેં કીધું વહેલા થોડા આવશે કીધું મોડા આવશે 10 વાગે એટલી કરે કીધું થોડી ના તો વિવાન તૈયારી મારી હગુ બગુ થઈ જાય ને એ તો બધું થવાનું છે પણ તું એમ કરજે હા. પાવડો હોય પાડી મિલ શું કીધું હા. અને તું આગળ ઘેર જાય હા ઘેર તો નહીં નાઈશ હા. જોઈ નાઈશ કમ્પ્લીટ લુગો બુગો બધી નાઈશ અને તારા દાઢું બાટો કઈ નાખજે શું કીધું સારું હેડો બાબા જા, તું અસા એકદમ ફ્રેશ થઈ જા હા અને હું કહું છું હું જઉં છું ગામમાં હા તારા માએ મને કીધું વળી કે થોડું અટાણું લઈ આવો તે હું આ ખોટ દહીં થોડું તેલ ને એવું બધું લઈને આવું છું હા તે બાબા તમે લઈને શું આવો કીધું? ઘેર હાલ જ જોશું બધા કમ્પ્લીટ થઈ જશે હા માં અમીના શું કરે છે કોઈ આ કામ કરતી હતી બાબા તૈયાર થવા મોકલે છે પેલો મહેમાન આવવાનો હતો તે જી નહીં યાર ચોહી ના આવ્યો મહેમાન હાલ વેલે વેલે તું આવી જશે તે જાન તૈયાર થઈ જાય તું તે પેલો નવા લુગડો પહેરી દઉં
હોવાય નવા લુગડા પહેરશે ને તો વ્યવસ્થિત રહેજે આજો આ શેતરમાં ચોકન જીને આ કાતરન બાતર સડાઈ નાઈ જોજે મારા પેલા હેતરમાં તો ઈંડોમાં જ ચડ્યા છે. તે ખબર નહીં પડતી તને કે જોવા હા આપણે ઘરે રહીએ પેલા નવા લુગડા પહેર દઉં ના. હો પેન ના અને બૂટ પાહા પેલા નવા હાને પહેરજે પાહો હા પેલા બીજા એક જોડે ગઈ. હોવા સારું. હા શું કીધું રાયમલજી એ રાયમલજી આવો આવો મહેમાન હા શું સંચાર છે રાયમલજી? એ ઓમ જે હા ગોમ બાજુ ઓટો મારો એટલે બહાર ગયા છે? હોવા આવો એ ભુરિયા ખાટલું બાટલું પોતા છે આરામમાં. હારું તને હું ચા મૂકું અને બેહો તમે હો. બાપા હા હું બેહો બે ના તાના બે હજુ ચો પાકું થઈ ગયું તો પણ તોય ના બે હતા હવે ના લાગે બરોબર. અત્યારે તો બે હાથ છે ને બાપા બધા હા ગયા બે હતા. તારા હા ભાઈ શું નામ તમારું? મારું નામ ભૂર્યો. ભૂરાભાઈ શું કરો તમે? હાલ તો ખેતીવાડીનું કરું છું. અને ભણ્યા હતા કોઈ? 8મું પાસ છે. 8મું પાસ છે? બરોબર બરોબર તો સારું કહેવાય બરોબર. બીજું કોઈ વ્યસન વ્યસન કોઈ એમ છે કોઈ? કોઈ વ્યસન નહીં. કોઈ દારૂ બીડી તમાકુ મસાલા કોઈ વ્યસન છે? ના ના કઈ નહીં ને? કોઈ નહીં. તો કઈ વાંધો નહીં. ચો જે રાયમલજી આવું બા બાપુ હવે ગામમાં જશે આવું કોમ છે તે તો. તો આવો એટલે વાત જોવી પડશે મારે એમની. ઓ તે બેવામાં હું મારા માને કહું ચા હા બનાવ. જો હા? ભાવ એ બા થોડો ચા બની લેજે. હે મારા બાપુ આયા. ઓ મહેમાન તો આવી ગયા છે ને. કોણ બાપામાં હારા આવો મહેમાન આવો 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 કેમ છો મજામાં? આવો મજા આવો રેજે પૂરા મને કીધે લા બાપા માને આવું. હા આવો એ આવો હા ચો જતા હું ગામમાં જ હતો એવું? હોવા કોણ કોણ આજુ ભાઈ પીધું પાણી પીધું કીધું કા પાણી પીધું હો. ચાલ આયા હમણાં આગળ હા, હવે અડધો કલાક જેવું થયું. આલીમાં માનો બાપા ચાલ તાર ભાવ કાળ ભાઈ રંધવાનું કરો કીધું. ત્યાં આવવાનો આખો થોડો તો હાલકો બેહાય જા કેજો, બાપા કેજો મોય જો મારા બાપા. મોય બેહાય જો મોય. તો મોય જો અંદર જો અંદર જા બકાવો જા બેટા અંદર બે હવે જોણી લેજે હો બધું. બોલો બીજી બધી શાંતિ કામ તો બીજી આમ શું શાંતિ છે દયા છે બરોબર. શું ચાલે આમ તમારે બીજું? મારા બધું સારું ચાલતા પેલો ઈયોળો ને એવું પડી છે હાલતા એ બધું ખાસું કચવાળ કરે છે એવું છે એમ ને? ઓહ. વાતાવરણ એવું છે ને પાછું. એટલે જ કર વાતાવરણ એવું છે એટલે બધું થાય. અને હું કહું છું કે આપણા માં બેને ભેગો કર્યા છે હા. બરાબર એ બેવાનામાં ગમે એના પરથી આપણે પછી હેડી દે એટલે ગમવા ઉપર જાય ને જે થાય એમને તો થોડું ના કહેવાય. હા એટલે એ બેવાનો પ્રસંગી ઉપર છે બરોબર છે તો તમે એમ કરો બેનો ભેગો કરે હા તો અમે વાતચીત કરાવીએ વાતચીત કરાવો શું અરે આ ભુરાવ એ ભુરા બોલો બાપા. ના તો તમે બે જણો જતા હો પેલા હેતર મારો ઓટો મારતે એ તો. ઓટો મારતા આપણે જમીન બમી બતાવી ને એને બતાવી દઉં. ઓવા સારું. હું કીધું એ બધું પાછું બોર ને એવું બધું એ ફરે ફરે બતાવજે પેલા કોઈ લેજો. હા હા પેલા ફ્રોક કોલ લીધા તો ચાલો બે જણા જતા એટલે આપણું દેવા બધું અરે જોવો એટલે ખબર પડે ને એ. રોટલા બોટલા થાય હા એટલે છે એટલે. છે એટલે ખબર પડે ને ઓહો. શું શક શું ની બધી જણાવો ને એમ. ના જોવું જરૂરી છે હા એકબીજાને જોયેલું કોમમાં આવો ભાઈ. આ તો સંબંધ છે એકબીજાનો. અને આ તો એક દાણો છે, આ તો આખી જિંદગી જ ચલાવવાનું છે. આખી જિંદગી રાખવાનું બરોબર એટલે સંબંધ વ્યવસ્થિત હોય તો જ કરાય ને કરાય ને. શું કરો કોમ તમે કોમ તો હાલ તો કશું નહીં કરતો પણ એમ કહો જમીન બમીન છે ખાસી બધું એમ કહો. જો આ બધા 4 વીઘા રહ્યા ને રે બધા હા એ બધું મારા બાપાનું છે. અને હાલ તો જો હું તો લગભગ 7મું ભણેલો છું અને મારા બાપા મને તેઓ નિહાળમાં મોકલતા ને તે મેં તો બલ્લ તું જો ને તો ટિફિન ને બિફિન ખાઈ જતા અને કોઈ ભણવામાં ખ્યાલ નહીં લાગે પણ બધું છે કે ઘેર જમીન જાય દે જમીન તો વધારે નહીં તમારે કોઈ એટલે કોઈ ભણવા દીધો નહીં મારા બાપાએ મને. તમે ત્યાં કેટલું ભણેલો છો? મેં તો કોલેજ કરી હ આ ત્રીજી કોલેજ હવે જ પતિ મારતો હા હા પણ ખબર હું કહું છું તમે તું ત્રીજી કોલેજ તો કરી છે પણ હોય તો શું છે ખબર હોય તો જમીન જાય છે આપણે હેતરાનું જ કામ કરવું પડશે કોઈ એવું નોકરી બોકરીનું વિચારતી ના હો બકા. હા હો બકુ અને મારા બાપાએ મને બધું બેસન લઈ આલી છે કે સોનનું બોન્ડ તાર ભરવું પડશે શું કીધું સારું એટલે આમ તે પછી બીજું શું ચાલે છે કે બીજું તો બાપાનો કહીએ તને વાત કરીએ આગળ બીજું શું કહું તો આમ હું તને ગમું છું ફાયદા હવ ગમો હો ને તમે તો તું કહી દેજે હા હા હું તો તારે ગમો જ છો
એવું મને તમે ગમો જ છો. તો તું તારા બાપાને કહી દે ફાઇનલ અને હું મારા બાપાને ફાઇનલ કરી દઉં એટલે આપણે આગળ આપણે હગાની વાત હેડ હઉ. ફન હા